હતું। ધૂરણદેશી ધરાવતા ખંડેરાવ ગાયકવાડે નાના ભાઈ મલ્હાવરાયને કડી પરગણું ચોથા ભાગે આપી દીધું। મલ્હાવરાયની અંદર સારા રાજવી તરીકેના બધા જ ગુણો હતા। રાજા મલ્હાવરાયની લડાઈ સામે નાના મોટા રજવાડાઓ ટકી શકતા પણ નહોતા। રાજા મલ્હાવરાય વડોદરાથી આવી અને કડી સંભાળ્યું। તે સમયે કડી સોનાની દડી કહેવાતું હતું। ઉદ્યોગ ધંધા રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલ્હાવરાયનો ખજાનો છલકાવા લાગ્યો હતો। સુખ અને સમૃદ્ધિ વધવા લાગી હતી। પછી મલ્હાવરાયે કડીમાં 7 માળનો મહેલ બંધાવ્યો અને મલ્હાવરાય મેલડી માતાના પરમ ભક્ત હતા, તેથી તેમણે મહેલના 7મા માળે મેલડી માતાનું સ્થાનક બનાવ્યું। રોજ સવાર સાંજ માતાજીનો દીવો કરવાનો તેમનો રોજનો નિયમ હતો। મલ્હાવરાયની અંદર માતાજીની ભક્તિ હતી, પરંતુ તેઓ બહારથી એટલા કઠોર પણ હતા। મલ્હાવરાય